કરવા ચોથની વ્રત કથા અને વિધિ। ભારતીય પરંપરામાં પરિણીત સ્ત્રીઓ માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતો તહેવાર કરવા ચોથ દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવશે। કરવા ચોથની વ્રત કથા ભારતીય પરંપરામાં પરિણીત સ્ત્રીઓ માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતો તહેવાર કરવા ચોથ દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવશે। હિન્દુ કેલેન્ડર મુજબ 2025માં આ શુભ વ્રત 10 ઓક્ટોબરના રોજ રાખવામાં આવશે। આ દિવસે પરિણીત સ્ત્રીઓ 16 શણગાર સજીને નિર્જળા વ્રત રાખે છે, જે પતિના લાંબા આયુષ્ય, સુખ સમૃદ્ધિ અને સંબંધોમાં મધુરતા લાવે છે। કરવા ચોથનું મુહૂર્ત અને ચંદ્રોદયનો સમય। ચતુર્થી તિથિ પ્રારંભ 9 ઓક્ટોબર રાત્રે 10:54 વાગ્યે। ચતુર્થી તિથિ સમાપ્ત 10 ઓક્ટોબર સાંજે 7:38 વાગ્યે। વ્રતની તારીખ 10 ઓક્ટોબર 2025। ચંદ્રોદયનો સમય સાંજે 7:42 વાગ્યે। ધાર્મિક નિયમ મુજબ આ વ્રત ચંદ્ર દર્શન કર્યા બાદ અને પતિના હાથે પાણી પીધા પછી જ તોડવામાં આવે છે। કરવા ચોથના વ્રતની કથા। ધાર્મિક માન્યતા અનુસાર કરવા ચોથની પૂજા દરમિયાન વ્રત કથાનું પાઠ કે શ્રવણ કરવું અનિવાર્ય છે। આ કથા વિના પૂજાનું શુભ ફળ પ્રાપ્ત થતું નથી। પૌરાણિક કથાઓ અનુસાર દ્વિજ નામનો એક બ્રાહ્મણ હતો। તેને 7 પુત્રો અને વીરાવતી નામની એક પુત્રી હતી। એકવાર વીરાવતીએ તેના માતાપિતાના ઘરે કરવા ચોથનું વ્રત રાખ્યું। તેણીએ ઉપવાસ દરમિયાન ખોરાક અને પાણીનો ત્યાગ કર્યો, જેના કારણે તેણીને ભારે તકલીફ પડી। આવી સ્થિતિમાં તેના ભાઈઓએ ગામની બહાર એક વડના ઝાડ પર ફાનસ પ્રગટાવ્યું અને બહેન વીરાવતીને કહ્યું કે ચંદ્ર ઉગ્યો છે અને તેણીને અર્ઘ્ય આપવા માટે કહ્યું। પ્રાર્થના કર્યા પછી વીરાવતી જમવા બેઠી। જ્યારે તેણી પહેલી વાર ખાવા ગઈ તો વાળ નીકળ્યો, બીજી વાર ખાવા ગઈ તો છીંક આવી અને ત્રીજી વાર ખાવા ગઈ તો સાસરિયાઓ તરફથી બોલાવવામાં આવી। જ્યારે વીરાવતી તેના સાસરિયાના ઘરે પહોંચી ત્યારે તેના પતિનું અવસાન થયું હતું, જેના કારણે તે ખૂબ રડી। તે જ ક્ષણે ઇન્દ્રાણીએ વીરાવતીને કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષના ચોથા દિવસે ઉપવાસ રાખવા કહ્યું। ત્યારબાદ વીરાવતીએ નિર્ધારિત વિધિ મુજબ ઉપવાસ રાખ્યો। ઉપવાસના આશીર્વાદથી વીરાવતીના પતિ ફરી જીવંત થયા। ત્યારથી પરિણીત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે। આમ પતિને દીર્ઘાયુષ્યનું વરદાન મળે છે। આ પરંપરા આજે પણ અનુસરવામાં આવે છે। કરવા ચોથ પૂજા વિધિ। વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું અને સરગી, સાસુ દ્વારા આપવામાં આવેલ મીઠી વાનગી અને ભોજનનું સેવન કરવું। ત્યારબાદ વ્રતનો સંકલ્પ કરવો। સાંજે મહિલાઓએ 16 શણગાર સજીને તૈયાર થવું। એક ચોકી પર લાલ કપડું પાથરીને કરવા માતાનું ચિત્ર મૂકવું। પૂજા થાળીમાં કરવા માટીનો ઘડો, દીવો, ધૂપ, રોલી, ચંદન, ચોખા, ફૂલો, મીઠાઈ, ફળો અને પાણી ભરેલો કળશ મૂકવો। સૌપ્રથમ ભગવાન ગણેશની પૂજા કરવી। અન્ય મહિલાઓ સાથે બેસીને કરવા ચોથની કથા વાંચવી કે સાંભળવી। રાત્રે ચંદ્ર ઉગે ત્યારે ચાળણીમાંથી પહેલા ચંદ્રના દર્શન કરવા અને ત્યારબાદ તેમાંથી પતિનો ચહેરો જોવો। ચંદ્રને પાણી, અર્ઘ્ય અર્પણ કરવું। છેલ્લે પતિના હાથનું પાણી પીને અને મીઠાઈ ખાઈને ઉપવાસનું પારણા કરવું। વ્રત દરમિયાન ભક્તોએ કોઈપણ ખરાબ કાર્યોથી દૂર રહેવું અને મન શાંત રાખવું જોઈએ। કરવા ચોથ પૂજા સામગ્રી। કરવા માટીનો ઘડો, દીવો અને ધૂપ, રોલી, ચંદન, અક્ષત, ચોખા, તાંબા પિત્તળનો લોટો, ફૂલો અને માળા, મીઠાઈ, ફળો, બદામ, કરવા ચોથની વાર્તાનું પુસ્તક, ચાળણી, શુદ્ધ પાણી અને દૂધ।